ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાનજી મંદિર। શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન। શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ રહ્યો। દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્થિત લાવવાના ઉદ્દેશ્ય સાથે વસ્ત્રદાનનું સેવા કાર્ય યોજાયું। આ સેવા કાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિવારના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી 6 થી 21 વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવેલી આ સેવા માનવ સેવા એ જ માધવ સેવાની ભાવનાને સાકાર કરતી જોવા મળી હતી। રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને સામાજિક જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે। મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે। આ સેવા કાર્ય થકી દીકરીઓને માત્ર વસ્ત્રદાન જ નહીં, પરંતુ તેમના પ્રત્યેના સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો। અંતમાં મંદિર પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી કે શ્રી બાલાજી હનુમાનજી અને જગન્નાથજી ભગવાનજીના આશીર્વાદથી સમાજની દરેક દીકરી સુખી, સ્વસ્થ, શિક્ષિત અને સફળ બને। શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે અનોખું સેવા કાર્ય શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા દીકરીઓને વસ્ત્રદાન 6 થી 21 વર્ષની દીકરીઓ માટે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો। ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદીના પ્રયાસોથી સેવા યજ્ઞ, જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે વસ્ત્રદાન, દીકરીઓના સન્માન અને સ્મિત માટે અનોખી પહેલ। દીકરી છે તો આવતીકાલ છે, દીકરી છે તો સમાજનું ભવિષ્ય છે। જેવી રીતે કે જગન્નાથ સ્વામી નયન પ્રસગામી ભવતુ મે, ભગવાન શ્રી હનુમાનજીની અસીમ કૃપાથી આ કેસરા ગામની પાવન ભૂમિ પર બેન શ્રી જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા એક દીકરીઓનું સન્માન સમારંભ આ 3જા વર્ષે મંગલ 3જા વર્ષમાં કરવામાં આવી રહ્યું છે। સેવા ધર્મમ પરિત્યજ્ય, એમની જે ભાવના સેવાની રહેલી છે એમાં પણ દીકરીઓને જે વસ્ત્રદાન આપવાનું લગભગ 1100 થી 1500 દીકરીઓને અગાઉ જેવી રીતે કે રક્ષાબંધન આવી રહી છે અને જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોના અને આસપાસના ગામના સૌ બહેનો દીકરીઓને આવું એક સુંદર આયોજન જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ ખૂબ એમને અમે સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના કરીએ છીએ અને ખૂબ એમની ભાવના રહેલી છે। અગાઉ આ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના એ મોસાળાના પણ યજમાન બન્યા હતા। ભવ્યથી ભવ્ય ભગવાનનું મોસાળું પણ એમણે કર્યું હતું। આવી એમની ભાવના, એમની ઉદારતા આપ જોવા છો। હું બી થોડાક સમય પહેલા આ કેસરા ગામથી ડાકોર જ્યારે પદયાત્રામાં અમે પણ જતા હતા ત્યારે આ જગ્યાને જોયેલી હતી। આ જગ્યા એમના દ્વારા ગૌ સેવા પણ થઈ રહી છે, અન્નક્ષેત્ર પણ ચાલે છે। દેનો કો ટુકડો ભલો, લેનો કો હરિનામ। ખૂબ સેવાભાવી જાગૃતિબેન અને મનીષભાઈને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપે છે અને આવી સેવા અને સ્મરણ પરમાત્મા કાયમ માટે કરાવતા રહે એવી મંગલ કામના અને પ્રાર્થના કરીએ છીએ। એમની આ સેવાને મેસેજ કઈ રીતના, આપની ખાસ હાજરીને કઈ રીતના જુઓ છો? એમની સેવાને અમે આમ તો કાંઈ આજે રવિવાર છે એટલે અમે કાંઈ નીકળતા નતા, એમાં પણ એકાદશીનો દિવસ છે, પણ જેમની ભાવના મેં કીધું વસુદેવ કુટુંબની સાથે નો ભાવના, કોઈ જ્ઞાતિ કે કોઈ પર્ટિક્યુલર કે દેખાવ કે કોઈ એવું વસ્તુ નથી। એમની ભાવના છે કે અમે સમાજના માટે, પરમાત્માએ અમને કંઈક આપ્યું છે તો કંઈક કોઈના માટે કરી છૂટીએ એવી ભાવનાને અમે એમની દેખીને આજ એમના ત્યાં અમે પણ થયું છે। જય સીતારામ, જય બાલાજી। મારું નામ પાર્થ યોગેશ કુમાર મહેતા છે। હું શ્રી સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા સંચાલિત શ્રી બાલાજી હનુમાન મંદિરને મુખ્ય મહારાજ તરીકે સેવા આપું છું। ખાસ કરીને આજનો કાર્યક્રમ છે અને મંદિરનો કેવા પ્રકારનો ઇતિહાસ છે ટૂંકમાં જણાવશો? આજે શ્રાવણ માસ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે
આજે બાલાજી હનુમાન મંદિરના ટ્રસ્ટી દ્વારા શ્રી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા આજે 1500 થી વધુ છોકરીઓને વસ્ત્રનું દાન કરવામાં આવ્યું છે. આ મંદિર આશરે 25 વર્ષ જૂનું છે. ત્યારબાદ 2018 થી શ્રી જાગૃતિબેન ત્રિવેદી અને તેમના પરિવાર મનીષભાઈ ત્રિવેદી દ્વારા આ મંદિર સંચાલન કરવામાં આવ્યું છે. આ મંદિર મુખ્યત્વે બાલાજી મહેદીપુર જે આવેલું છે તેને અનુલક્ષીને મંદિરની દરેક સેવા અને કાર્ય અને મૂર્તિનું બધી સેવા પૂજન ચાલી રહ્યું છે. બાલાજી હનુમાન મંદિર આ જે મૂર્તિ છે એ પણ ત્યાં બાલાજી મહેદીપુર છે ત્યાંથી લાવે, જ્યોત પણ ત્યાંથી લાવવામાં આવી છે. આ મંદિરમાં ત્યારબાદ પ્રતિષ્ઠિત કર્યા પછી 1 વર્ષ સુધી યજ્ઞો નોનસ્ટોપ ચાલા રહ્યા છે. ત્યારબાદ આ મંદિરમાં અરજીનું વિશિષ્ટ મહત્વ છે. દેશ દુનિયામાંથી આ મંદિરમાં લોકો અરજી પોતાની લખે છે. દાદા આગળ પોતાની ઈચ્છા, પોતાની પ્રાર્થના, પોતાના દુઃખ વર્ણન કરી અરજીમાં કાગળમાં વર્ણન કરી દાદાના ચરણોમાં પધરાવે છે. આજના દિવસે 1500 થી વધુ કુંવારિકા દીકરીઓને 6 થી 21 વર્ષની વસ્ત્રનું દાન કરવામાં આવ્યું છે. આ પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે આ વસ્ત્રનું દાન કરવામાં આવ્યું છે. જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા. વસ્ત્રદાનનો આજનો એક વિચાર કઈ રીતના આવ્યો અને શું મેસેજ દેવા માંગો છો? અહીંયા અમે દર વર્ષની જેમ સતત આ 3જા વર્ષે અમે વસ્ત્રદાન કરીએ છીએ અને એટલા માટે કે આજુબાજુના ગામની દરેક ખેત મજૂર છે એના માટે થઈને એ લોકો નથી કરી શકતા, માટે અમે આ દીકરીઓને દર વર્ષે જ્યારે પૂનમ આવે છે શ્રાવણ મહિનાની, રક્ષાબંધનમાં એ નવા કપડાં પહેરીને દીકરીઓ કરી શકે તહેવાર માટે અમે વસ્ત્રદાન કરીએ છીએ.